કેપેસિટરના બેઝિક એમસીક્યુ માં ખાસ એક ધ્યાન રાખવા જેવું છે કે જે મેન્સના ને આ નીટના જે ક્વેશ્ચન્સ હશે પણ એનો બેઝ આઈડિયા આ ટાઈપના એમસીક્યુ માં રહેલો હશે. અહીં આપણે કેપેસિટરના બેઝિક એમસીક્યુ છે, કોઈ અઘરા નહીં હોય. શરૂઆતમાં ગુજકેટ અને ગુજરાત બોર્ડ લેવલના છે, તો બને ત્યાં સુધી એને ધ્યાન રાખીશું તો આપણને ખ્યાલ આવતો જશે. હવે અહીંયા જોઈએ, શરૂઆત કરીએ છીએ એમસીક્યુ ની. તો અહીં કહ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટરને પ્રારંભમાં વિદ્યુતભારિત કરવામાં આવે છે અને ત્યારબાદ એની સાથે જોડેલી બેટરી દૂર કરવામાં આવે. હવે બંને પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો અનુક્રમે વિદ્યુતભાર, કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જા એમાં શું ફરક પડશે? અહીંયા સમજો કહ્યું છે શું, પહેલા કેપેસિટરને વિદ્યુતભારિત કર્યું છે અને બેટરી જોડેલી છે અને ત્યારબાદ બેટરી દૂર કરવામાં આવે છે. તો હવે બંને વચ્ચેનું અંતર વધારવામાં આવશે. સમજો બેટરી દૂર કરી અંતર વધારવામાં આવે, આ કેપેસિટર છે એનું ડિસ્ટન્સ વધારવામાં આવશે. તો પહેલા જ બેટરી દૂર કરેલી છે ને, તો એનો આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યુ અચળ રહેશે. બરોબર, ક્યુ અચળ રહે મેં તમને આગળ ઓલરેડી વાત કરી હતી. જે લોકોએ ગુજકેટના, અને બીજી એક ખાસ વસ્તુ અહીંયા કહેવા માંગુ છું, ગુજકેટના બેઝિક લેક્ચર્સ છે એ જે કાલનું હતું એ અને આગળના કેપેસિટરના લેક્ચર્સ એ ખાસ જોયેલા હોવા જોઈએ, નહીતર એના ઇક્વેશનમાં ને બધામાં અંદાજ નહીં આવે. હું પહેલા કહું છું એ લેક્ચર્સ વ્યવસ્થિત જોયેલા હશે તો જ આને સોલ્વ ઇઝી કરી શકશો. ઓકે, અહીંયા સમજીએ કે જો ડિસ્ટન્સ ડી વધારવામાં આવશે, અહીંયા પહેલું જ કહ્યું છે વિદ્યુતભાર આપણને ખ્યાલ આવશે વિદ્યુતભાર અચળ રહેશે. વિદ્યુતભાર અચળ રહે, કેપેસિટન્સ નું સૂત્ર છે એપ્સાઇલોન 0 A upon D છે. બરોબર, હવે અહીંયા ડિસ્ટન્સ વધશે, કેપેસિટન્સ ઘટશે. સીધું પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર જોઈએ તો આપણે Q upon C લઈએ છીએ અને Q તો કોન્સ્ટન્ટ છે. અહીં C માં ઘટાડો થાય છે તો V માં વધારો થશે. બરોબર, આ ડિસ્ટન્સ વધવાના કારણે C ઘટશે તો V માં વધારો થશે. અને ઉર્જામાં આપણે સૂત્ર લખીશું Q²/2C, Q² upon 2C. હવે અહીંયા સમજો Q તો અચળ છે, C માં ઘટાડો થાય છે, તો એનો મતલબ થયો કે U માં શું થશે? વધશે. તો આ ચાર ઓપ્શન આપણી પાસે છે. એક તો પહેલા કહ્યું છે કે આપણને શરૂઆતની વાત કરી છે તો વિદ્યુતભાર કેવો રહેશે? અચળ રહેશે. તો આ ત્રણ ઓપ્શન માંથી આવશે. એના પછી આવ્યું છે કેપેસિટન્સ ઘટે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે અને ઉર્જામાં વધારો થશે. ડી ઓપ્શન રાઈટ થશે. નેક્સ્ટ હવે એના પછી ચેક કરીએ, પૃથ્વીનું સ્થિતિમાન 0 છે તો પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું? અહીંયા સમજો, દરેક જણા ધ્યાન આપજો. સ્થિતિમાન 0 હોય તો કેપેસિટન્સ કેટલું? તો C ઇઝ ઇક્વલ ટુ કયું થશે? Q upon V છે. હવે V સ્થિતિમાન 0 છે તો C કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થશે. તો પૃથ્વીની કેપેસિટી કેટલી છે વિદ્યુતભાર લેવાની? અનંત. નેક્સ્ટ હવે એના પછી અહીંયા બતાવ્યું છે, સમજતા જજો શાંતિથી. સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, બે પ્લેટનો વિદ્યુત સ્થિતિમાન V છે, એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. કોન્સેપ્ટ પૂછ્યો છે, બીજું કઈ નથી, આ કોઈ ક્વેશ્ચન નથી, કોન્સેપ્ટ છે. અને એકમ કદ માટેની સંગ્રહિત ઉર્જા ઘનતા કહેવાય. એનું સૂત્ર યાદ હશે તમને, 1/2 એપ્સાઇલોન 0 into E² છે. જ્યાં E ના બદલે કેટલા લખાતા હતા? V upon D. તો આપણે V upon D લખી દઈએ તો આપણું સૂત્ર થઈ જશે 1/2 એપ્સાઇલોન 0 V² upon D². અને બી ઓપ્શન રાઈટ હશે. નેક્સ્ટ એવો જ સમજીએ કે આપેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર વધારવામાં આવે એનો અર્થ શું થશે? જો વિદ્યુતભાર વધારવામાં આવશે તો આ કન્ડિશનમાંથી કેપેસિટન્સ બદલાશે કે નહીં બદલાય? તો એ વસ્તુ સમજવી પડશે. મેં તમને ઓલરેડી પહેલા વાત કરી હતી, કેપેસિટન્સનો આધાર કોના ઉપર છે? એક તો માધ્યમ પર, એપ્સાઇલોન 0 એટલે માધ્યમના આધારે હશે. એ બે, એનો એરિયા અને બે પ્લેટ વચ્ચેનું અંતર, આના આધારે ડિપેન્ડ થશે કેપેસિટન્સ. બરોબર, હવે આપણે C બરાબર Q upon V છે તો એમાં આને ચેન્જ કરીએ તો કેપેસિટર ના બદલાય. એનો મતલબ અહીંયા સીધું જ કહ્યું છે વિદ્યુત ભાર વધારવામાં આવશે તો પોટેન્શિયલ વધશે પણ કેપેસિટન્સ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. દરેક જણા ધ્યાન રાખજો આ કોન્સેપ્ટને. ઓકે, નેક્સ્ટમાં એનાથી આગળ કહ્યું છે કે સમાંતર પ્લેટ કેપેસિટર્સને બેટરી સાથે જોડેલું રાખી ડાઇલેક્ટ્રિક થી ભરી કાઢવામાં આવશે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓ વધશે? અહીંયા આપણે ચેક કરીએ કે પહેલા તો સમજવાનો ટ્રાય કરો. કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક નાખવામાં આવે, આ કેપેસિટર ખાલી હતું ત્યારે C ને બધી રાશિઓ હશે, અને જ્યારે એની અંદર ડાઇલેક્ટ્રિક નાખવામાં આવશે તો એ વખતે પહેલું જ કેપેસિટન્સ વધી જશે K ગણું. બરોબર, બીજું
અને બેટરી સાથે જોડેલો હશે. હવે સમજવાની વાત અહીંયા છે, બેટરી સાથે જોડેલો હોય આ કેપેસિટર, સમજી લો, તો વોલ્ટેજ અચળ રહેશે. તો વોલ્ટેજ અચળ રહે. વોલ્ટેજ અચળ રહે તો તમે સમજો C ડેશ ઇઝ ઇક્વલ ટુ Q ડેશ અપોન V. હવે તમે જોયું કે ડાઇલેક્ટ્રિક નાખ્યું તો K શું થઈ ગયો, સોરી કેપેસિટન્સમાં શું થયું, K ગણો વધારો થઈ ગયો. હવે આમાં K ગણો વધારો થાય તો એનો અર્થ એ જ થયો કે વોલ્ટેજ તો અચળ છે, વિદ્યુત ભારમાં એ શું થઈ જશે, વધારો થશે. બીજા શબ્દોમાં એમ જોવા જઈએ, હું સિમ્પલ અર્થમાં સમજાવું તમને, કે જ્યારે ડાઇલેક્ટ્રિક નાખવામાં આવશે તો એની કેપેસિટી વધી ગઈ હશે ચાર્જ સ્ટોરેજ કરવાની, અને કેપેસિટી વધશે, બેટરી પંપ સાથે જોડેલો જ છે તો એ ચાર્જ આપ્યા જ કરશે. ધેટ મીન્સ આપણે જોઈએ તો સ્ટોરેજ પણ શું થઈ, કે વિદ્યુત ભારે શું થશે, વધશે. સિમ્પલ સમજવાનો ટ્રાય કરજો. આજના બધા MCQ કોન્સેપ્ચ્યુઅલ છે, કોઈ એવું વધારે આની અંદર કોઈ મોટી કેલ્ક્યુલેશન વાળા નહીં હોય. એ આગળના લેક્ચર્સમાં આપણે HC વર્મા ને બધું ગણવાનું હશે જે લોકો તો એ વસ્તુ અલગ હશે. બાકી આજના MCQ ટોટલ કોન્સેપ્ટ બેઝ છે, સમજવાનો ટ્રાય રાખશો તો આવડશે. ઓકે, આના પછી છે આ ક્વેશ્ચનમાં આપણને બતાવ્યું છે કે પરિપથમાં C સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે જ થશે જ્યારે શું આવશે, વિચાર કરી લો 2 મિનિટ, તમે જોઈ લો. C સંપૂર્ણ ચાર્જ ત્યારે જ થાય જ્યારે એક વસ્તુ સમજો, અહીંયા એક કન્ડિશન આપણને ખ્યાલ આવી, જો કળ ખુલ્લી હોય કે ના હોય એ આપણે સમજવાનું છે. તો પહેલા તો અહીંયા શું કર્યું છે, બેટરી છે, અહીંયા રેઝિસ્ટન્સ એક મૂકેલો છે અને એક કેપેસિટર છે, સાથે અહીંયા એક કી મૂકી છે. ચલો, એના પછી બીજી કી અહીંયા મૂકેલી છે અને એની સાથે એક રેઝિસ્ટન્સ કનેક્ટ છે. ઓકે, અહીંયા થાય શું સમજો, ડીસી જ્યારે કન્ડિશન હોય આ બેટરીની કન્ડિશન, અને એ વખતે કેપેસિટર ના હોય અથવા કેપેસિટરની બ્રાન્ચમાં જો રેઝિસ્ટન્સ આવતો હોય તો એને આપણે ગણતા જ નથી. કેપેસિટરની બ્રાન્ચમાં જો રેઝિસ્ટર આવે તો એને ગણતા નથી. પણ ધારો કે 12 રેઝિસ્ટન્સ હોય તો એનો વોલ્ટેજ ને આનો વોલ્ટેજ સરખો હશે, તો એનો મતલબ કે આપણે બંને કન્ડિશનમાં બની શકે. હું ફક્ત એક સમજાવવાનો ટ્રાય કરું છું. ધારો કે આને આપણે બંધ કરી દઈએ, બરોબર, અને આને ખુલ્લી રાખીએ, આને આ બંધ કરી દીધી અને આને આપણે ખુલ્લી રાખી દીધી, એ કન્ડિશનમાં પ્રવાહ આમાંથી જ પસાર થશે. હવે આમાંથી પસાર થઈ જાય તો એ વખતે આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ એ સરખો જ હશે, કારણ કે આપણે રેઝિસ્ટન્સ એવોઇડ થઈ જશે. તો મેક્સિમમ વોલ્ટેજ ત્યારે જ આવશે જ્યારે પહેલી કળ કેવી હશે, બંધ હશે, અને બીજી કળ કેવી રહે, ખુલ્લી રહેશે. હવે એના પછી બતાવ્યું છે કે ટીવી ની અંદર જોડેલ 1 માઇક્રોફેરેડે ના કેપેસિટર 4000 વોલ્ટ નો પીડી લગાડવામાં આવશે, પોટેન્શિયલ ડિફરન્સ અથવા વોલ્ટેજ લગાડવામાં આવશે. તો કેપેસિટર ની અંદરની સંગ્રહિત ઉર્જા ફક્ત સૂત્ર ઉપરથી સમજી શકાય છે, દરેક જણાને ખ્યાલ આવવો જોઈએ. ઇક્વેશન કયું છે તો આમાં સમજો કેપેસિટર ની સંગ્રહિત ઉર્જા છે તો 1/2 C into V square. તો C ની કિંમત 1 માઇક્રોફેરેડે, 1/2 એટલે 10⁻⁻6 લખ્યું છે. વોલ્ટેજ છે 4000, તો 4000 અને સોરી 4000 એનો સ્ક્વેર. ફાઇનલ કેલ્ક્યુલેશન લેશો એક જવાબ મળી જશે. આમાં તમે ટ્રાય કરી શકો છો, મેથડમાં તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, અહીંયા બીજો એક ક્વેશ્ચન એવો બતાવ્યો છે, ફક્ત હું તમને આનું જે વર્કશીટ છે, આ જે નોટ છે એ તમને વોટ્સઅપ કરી દઈશ, જેથી કરીને તમને પ્રેક્ટિસમાં ખ્યાલ આવી જશે. સાથે બીજું અહીંયા બતાવ્યું, સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં 10 માઇક્રોફેરેડે નું કેપેસિટર છે, 12 વોલ્ટની બેટરી સાથે જોડ્યું છે. હવે અહીંયા સમજો 10 માઇક્રોફેરેડે નું કેપેસિટર છે અને 12 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું છે. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક 5 હોય એવું પ્રવાહી ભરી કાઢો. તમને પહેલા જ ખ્યાલ આવવો જોઈએ, જેવું ડાઇલેક્ટ્રિક ભરી કાઢીએ એટલે કેપેસિટન્સ K ગણું થશે, એટલે K into C. હવે 5 ડાઇલેક્ટ્રિક છે, આની વેલ્યુ 10 છે, એટલે નવું કેપેસિટન્સ મળ્યું એ 50 માઇક્રોફેરેડે નું મળશે. દરેક જણા આને ધ્યાન રાખે, 50 માઇક્રોફેરેડે નું કેપેસિટન્સ નવું મળી જશે. તો આ સ્થિતિમાંથી બેટરીમાંથી વહેતો વધારાનો વિદ્યુતભાર કેટલો, સમજો એ કન્ડિશન અહીંયા આપણે સાઈડમાં લખીએ છીએ. હવે કેપેસિટન્સ આ રીતનું થઈ ગયું છે, બેટરી તો એના જ રહેશે બહારની. તો હવે 50 વોલ્ટ 50 માઇક્રોફેરેડે નું કેપેસિટર છે અને બેટરી હશે 12 વોલ્ટની. આનો વિદ્યુતભાર Q1 ગણું છું, તો આનો હશે Q1, અને Q1 એટલે CV. તો 12 ગુણ્યા 10 120 માઇક્રોકુલમ્બ આવશે, અને આ 12 પંચું 60 એટલે 600 માઇક્રોકુલમ્બ આવશે. આ Q2 બરાબર Q બરાબર CV, એ ઇક્વેશન થી.
તો પહેલા કેટલો છે 120, પછી કેટલો થયો 600, તો બેનો ડિફરન્સ લઈએ તો આપણને કેટલો આવે 480. તો 480 વિદ્યુતભાર બેટરીમાંથી ટ્રાન્સફર થયો છે એમ કહી શકીએ છીએ, આપણને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ હવે એ જ ટાઈપનો બીજો એક ક્વેશ્ચન છે. અહીંયા સમજજો, આ વિડિયો લેક્ચર્સ અમુક તમને રેકોર્ડિંગ થઈને એપ્લિકેશન દેખાશે એટલે વધારે એમાં કઈ ધ્યાન અત્યારે હાલ ફક્ત સમજવાનો ટ્રાય કરો તમે. સાથે કહ્યું છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર, બે પ્લેટ વચ્ચેનું અંતર d થી વધારીને 2d કરવામાં આવે છે અને ત્યારબાદ બંને વચ્ચેના વિસ્તારમાં વેક્સ ભરી કાઢવામાં આવે છે. તો કેપેસિટર 1 થી વધીને 2 માઇક્રોફેરેડે થાય તો મેળનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? સમજો ફર્સ્ટ કન્ડિશન આપણને આટલી આપી છે, તો આ રીતનું કેપેસિટર હતું અને એ વખતે C ની વેલ્યુ 1 પિકોફેરેડ હતી. હવે એની વચ્ચે જો એ વખતેનું ડિસ્ટન્સ હતું d જેટલું, બરોબર, તો C બરાબર આપણે લખી શકીએ એપ્સિલોન 0 A/d બરાબર 1 પિકોફેરેડ. આ સાઈડ રાખીએ છીએ. પછી એની અંદર વેક્સ ભર્યો છે, તો વેક્સ ભરી તો નવું કેપેસિટન્સ મળ્યું છે 2 પિકોફેરેડ. અને એ વખતે શું કર્યું છે આપણે? તો ચેન્જ એટલો જ કર્યો છે કે વેક્સ ભરી કાઢ્યો તો નવું કેપેસિટન્સ k ગણું થઈ જશે. હવે k ગણું થાય અને સાથે અહીંયા બતાવ્યું છે કે ડિસ્ટન્સ 2 થી વધારીને 2d કર્યું છે, તો k એપ્સિલોન 0 એ એટલો ને એટલો જ રાખ્યો, ડિસ્ટન્સ કરી દીધું છે 2d. હવે આપણને આટલો અંદાજ આવવો જોઈએ, તો આના ઉપરથી હું લખી શકું કે 2 પિકોફેરેડ ઇઝ ઇક્વલ ટુ k/2 અને બાકી રહેશે એપ્સિલોન 0 A/d અને એના બદલે 1 પિકોફેરેડ કહી શકીએ. બરોબર, તો અહીંયા આપણે આ રીતે લખાય છે, પિકોફેરેડ કેન્સલ કરી નાખીએ તો k બરાબર 4 મળે. કેટલાનું ડાઇલેક્ટ્રિક હશે? 4 નું ડાઇલેક્ટ્રિક ભરવામાં આવ્યું હશે. મેથડ સમજતા જજો, ક્લિયર થશે આ બધામાં. નેક્સ્ટ પછી અહીંયા બતાવ્યું છે કે C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને Q જેટલો વિદ્યુતભાર આપી વિદ્યુતભારિત કરવામાં આવે છે, એમાં સંગ્રહિત ઉર્જા U છે. હવે કઈ રીતે કેપેસિટરનો વિદ્યુતભાર Q થી કોઈ રીતે એનો વિદ્યુતભાર Q થી 2Q કરવામાં આવે છે, તો નવી સ્થિતિમાં સંગ્રહિત ઉર્જા કેટલી? અહીંયા સમજો, આ સ્થિતિમાં તમને એક સીધો ખ્યાલ આવવો જોઈએ કે ઉર્જા કઈ રીતે ટ્રાન્સફર થાય છે, બસ એ જ મહત્વનું રહેશે. અહીં C કેપેસિટર છે અને Q વિદ્યુતભાર આપી વિદ્યુતભારિત કરવામાં આવશે ત્યારે ઉર્જા U છે, તો ઉર્જા U બરાબર કેટલા? Q²/2C ઇક્વેશન. હવે વિદ્યુતભાર Q થી 2Q કરો તો સિમ્પલ છે, વિદ્યુતભાર ડબલ કરીએ છીએ તો ઉર્જા કેટલી ગણી થશે? 4 ગણી થઈ જશે. આપણને સીધો અંદાજ આવશે એ 4Q આવશે, 4U જેટલો જવાબ આવશે. બીજો અહીંયા કહ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C છે. હવે જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું? સિમ્પલ ક્વેશ્ચન છે, સમજો. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A/d છે. ડિસ્ટન્સ અડધું કરી દો તો d/2 કરો, 2 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે અહીંયા, તો કેપેસિટન્સ કેટલા ગણું થાય? 2 ગણું થઈ જશે, તો 2C આવશે. અહીંયા આપણને કહ્યું છે 1000 વોલ્ટના ચાર્જ કરવામાં આવે, આટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરીએ છીએ, તો વ્યય પામતી ઉર્જા, સમજો વ્યય પામતી ઉર્જા કેપેસિટરની સ્ટોરેજ ઉર્જા લગભગ એની સરખી જ છે. એનું કારણ હું તમને થોડીક હિન્ટ આપું છું, ફરી એકવાર બતાવવાનો ટ્રાય કરું છું. બેટરીમાંથી આવતી ઉર્જા કેટલી? વર્ક ડન બાય બેટરી કેટલું? તો Q × V છે. કેપેસિટરની સ્ટોરેજ એનર્જી કેટલી? તો 1/2 QV. તો એનો મતલબ આટલી QV ઉર્જા આપીને 1/2 QV કેપેસિટરમાં થઈ, તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? વેસ્ટમાં ગઈ. તો વેસ્ટમાં ગયેલી ઉર્જા એ કેટલી આવશે? જે હીટ એનર્જી કહેવાય છે એ પણ કેટલી આવે? 1/2 QV. હવે 1/2 QV લખો અથવા Q, ઓકે, બંને એ જ રિલેશન આપ્યું છે તો બંનેનો ગુણાકાર કરી અને આમાંથી એક રિઝલ્ટ મળી શકે છે. તમે સમજ રાખજો, ક્લિયર થતું જશે કઈ રીતે ગણતરી થાય છે. નેક્સ્ટ હવે એના પછી આપ્યું છે કે 1 માઇક્રોફેરેડના કેપેસિટરને 40 માઇક્રોકુલમના વિદ્યુતભાર આપી ચાર્જ કરવામાં આવે. સંગ્રહિત ઉર્જા ફક્ત સૂત્ર સમજજો અને આ CGS માં કન્વર્ટ કરવાનું છે. હું ફક્ત આઈડિયા આપીશ, ગણતરીમાં હું વધારે નહીં કહું તમને. પહેલા તો માઇક્રોકુલમ અને બંનેને જૂલમાં કન્વર્ટ કરી દેજો સીધા સ્ટેપમાં. તો U બરાબર આપણું સૂત્ર આવશે Q²/2C. તો Q ની કિંમત લખી દઈએ 40 ગુણ્યા 10⁻6 અને એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. C ની કિંમત 1 છે એટલે સિમ્પલ લખીશું 10⁻6. તો આટલો એક આન્સર મળશે. આ આન્સર જૂલમાં આવશે. હવે U બરાબર જૂલમાં આવે, જૂલનું શેમાં કન્વર્ટ કરવાનું છે? અર્ગમાં કન્વર્ટ કરવું છે.
તો આપણને ખ્યાલ હશે 10⁷ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો આ જે આન્સર આવશે એને 10⁷ વડે મલ્ટીપ્લાય કરશો અર્ગમાં અથવા આન્સર મળી જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન સમજવાનો ટ્રાય રાખીએ છીએ. જો અહીંયા દરેક જણા ધ્યાન આપતા જજો. વિદ્યુતભારિત ચાર્જ કરેલ કેપેસિટરને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભારિત કણ મૂકવામાં આવે છે ત્યારે બળ F લાગે છે. સમજો અહીંયા આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ એની વચ્ચે એક કણ મૂક્યો છે, બળ F લાગે છે. કોઈ એક પ્લેટ દૂર કરી દો, કોઈ એક પ્લેટ દૂર કરવા દેવામાં આવે તો બળ કેટલું થઈ જશે? સમજો આ પ્લેટ દૂર કરી દઈએ તો બળ કેટલું થાય? તો આમ તો સિમ્પલ છે ક્વેશ્ચન. અહીંયા કોઈ વિદ્યુત ભારિત કણ મૂક્યો છે, અહીંયા માઇનસ ક્યુ છે, તો આ બે વચ્ચે લાગતું બળ હશે સમજી લો આ ડાયરેક્શનમાં હશે અને આની નાની વચ્ચે લાગતું બળ આ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ આ F1 હશે અને આ F2 હશે. તો F1 + F2 બરાબર કેટલા આયા? F થઈ ગયા. બંને સરખા છે અને એક પ્લેટ દૂર કરી દઈએ તો બળ કેટલું થઈ જશે? અડધું થશે. ઓકે, હવે એના પછી આગળ વાત કરી છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, ક્ષેત્રફળ a છે, વોલ્ટેજ v છે અને ચાર્જ કરીએ છીએ. બે પ્લેટ વચ્ચેનું અંતર 2d કરવા માટે કરવું પડતું કાર્ય. તો એક કામ કરો, આ સિચ્યુએશનમાં હું ફક્ત હિન્ટ આપીશ કઈ રીતે ગણાય છે. જો સમજો પહેલા ડિસ્ટન્સ d થી શું કર્યું છે? 2d કર્યું છે. બેટરીનો વોલ્ટેજ કેવો રાખ્યો છે? કોન્સ્ટન્ટ રાખેલો છે. આટલો ચાર્જ પાડી દીધો છે એ કન્ડિશનમાં આપ્યું છે. તો પહેલો C1 કેટલો? ε0 A/d થશે. ઓકે, C2 કેટલો? ε0 A/2d. ડિસ્ટન્સ 2d કર્યું છે તો પ્રારંભની ઉર્જા કેટલી છે? ઓકે, અહીંયા પ્રારંભિક ઉર્જા U1 લખીએ તો એ થશે ½ C1v² અને અંતિમ ઉર્જા U2 બરાબર ½ C2v². હવે તમારી જોડે C1a છે, C2a છે. ઓકે, તો એક કામ કરીએ, આપણે કરવું પડતું કાર્ય W બરાબર બે ઉર્જાઓનો ડિફરન્સ. હવે જે વધારે હશે એના આધારે આપણને ખ્યાલ આવશે. આ વધારે હશે તો આપણે U1 - U2 કરીએ છીએ. તમે આનો ડિફરન્સ લઈ લો, તમને એનો આન્સર મળશે. દરેક જણા કેલ્ક્યુલેશન કરે 2 મિનિટ. નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોઈએ. બે પ્લેટ વચ્ચે હવા હોય એવા એક સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે લાગતું આકર્ષણ બળ. F નું સૂત્ર કયું થાય ભાઈ? તો F નું સૂત્ર U/d થશે. હવે U નું તમારે જે ઇક્વેશન લખવું હોય લખી શકો. હું માનું ત્યાં સુધી U ના બદલે અમને q²/2c લખ્યું છે તો q²/2c અને d તો રહેશે જ. જરૂર પડે તો c ની એક કિંમત લખી દઈએ. c ના બદલે લખી દઈશું ε0 a અને નીચે આવશે d. d શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો આવું ક્યાંક આન્સર હશે q²/2 ε0 a. તો આ ફોર્સ નું ઇક્વેશન આવી જશે. નેક્સ્ટ હવે જોઈએ. અહીંયા આપણને સમજો, જે લોકોએ કોન્સેપ્ટ વાંચ્યા હશે એમને આ ક્વેશ્ચનમાં ખબર પડશે કે સી કેપેસિટન્સ વાળા n બુંદને મળી એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદમાં સંગ્રહિત ઉર્જા અને નાના બુંદની સંગ્રહિત ઉર્જા એનો ગુણોત્તર કેટલો? સમજો અહીંયા મેં તમને હિન્ટ આપી હતી કે મોટા બુંદની સંગ્રહિત ઉર્જા છે કેપિટલ R જેટલી હતી. મેં તમને હિન્ટ કઈ બતાવ્યું હતું, અહીંયા કોઈ ડિસ્કશન વધારે નહીં કરતો. તો એ ઉર્જા કેટલી થતી હતી? n⁵ ઇન્ટુ નાના બુંદની ઉર્જા હતી. હવે બેનો ગુણોત્તર લઈ લો. 2/5 ક્યાં? 5/3 હતું. સોરી, મારી ભૂલ છે લખવામાં. 5/3 જેટલી ઉર્જા હતી. તો 5/3 ઇન્ટુ નાના બુંદની ઉર્જા. તો હવે તમે બેનો ડિફરન્સ ગુણોત્તર લેશો તો સી ઓપ્શન બની જશે. જે દરેક જણા ધ્યાન રાખજો, મેં આગળ સમજાયેલું છે તમને. ઓકે, અહીંયા એક હિન્ટ કરી. બીજો ક્વેશ્ચન એના એ ટાઈપનો આવ્યો છે. 100 માઇક્રોફેરેડે નું કેપેસિટર છે. 8 × 10⁻18 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે. કાર્ય કેટલું? તો જો Q આપ્યો છે અને C આપ્યો છે તો કાર્ય એ જ ઉર્જા થશે. તો ઉર્જા કેટલી આવે? q²/2c. કિંમત મૂકી દેવાય. તો Q ની કિંમત કેટલી છે? 100 માઇક્રોફેરેડે 100 × 10⁻6 એનો સ્ક્વેર. સોરી, મારી ભૂલ છે. અહીંયા Q ની કિંમત લખવી છે. તો Q છે 8 × 10⁻18 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ C છે 100 માઇક્રોફેરેડ એટલે 10⁻4 લખી શકીએ. ઓકે, આ રિઝલ્ટ જે કરશો એટલે આન્સર મળશે આપણને. કંઈ વધારે હશે નહીં, કારણ કે 8 નો વર્ગ 64 થશે ભાગ્યા 2 એટલે 32 સમથિંગ આન્સર આવી જશે. નેક્સ્ટ હવે જોઈએ અહીંયા ક્વેશ્ચન સમજતા જજો. પહેલા બેઝિક ક્વેશ્ચન બતાવ્યા છે, પછી કેપેસિટરના સર્કિટના જોડાણ ને બધું આવશે. એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર t હોય ત્યારે કેપેસિટન્સ p છે. હવે એમાં t/3 જાડાઈની ધાતુની પતરી નાખવામાં આવશે
તો કેપેસિટન્સ કેટલું. તો સમજો અહીંયા કહેવા શું માંગે છે, પહેલા ધારો કે આ કન્ડિશન હતી ત્યારે કેપેસિટન્સ C હતું, C ની કિંમત છે 100 પિકોફેરેડે. હવે થાય છે શું કે એની વચ્ચે T આ વખતે ડિસ્ટન્સ T છે અને પછી T/3 જાડાઈની ધાતુની પતરી નાખવામાં આવે છે, તો બાકી રહેતો આ ભાગ કેટલો આવ્યો 2T/3. ટોટલ કરશો એટલે T આવી જશે, તો આટલો ભાગ 2T/3 છે. મેં તમને એક હિન્ટ કહી હતી કે ધાતુની પતરી હોય તો એ કન્ડિશનમાં ધાતુનો K ઇન્ફાઇનાઇટ ગણાય છે, એટલા માટે આટલું જ કેપેસિટર ગણવામાં આવશે. બરોબર. હવે એ કન્ડિશનમાં આપણે જોઈએ તો આ નવું જે કેપેસિટન્સ C' આવ્યું છે એ કેટલું થશે, તો C' થશે ε0 A અને D ના બદલે કેટલા 2T/3 આવે. ધેટ મીન્સ હું અહીંયા સાઈડમાં લખું છું C' બરાબર કેટલા થયા ε0 A/T તો ખરા જ, અને અહીંયા ઉપર કેટલા ગુણાઈ ગયા 3/2 થઈ ગયા છે. બરોબર. આ કેપેસિટન્સ છે ε0 A/D છે. તો આપણે આના બદલે 100 લખી દો તો એક જવાબ આવશે 100 ગુણ્યા 3/2. ઓકે. આના સિવાય એક મેથડ હતી જે મેં તમને હિન્ટ કહી હતી, કદાચ ઇક્વેશન તમને યાદ હોય તો, કે આ કન્ડિશન હતી કે C' અથવા તો 9 જ્યારે નાખીએ ત્યારે ε0 A નીચે D - T પ્લસ T/K આ રિલેશન હતું. હવે આની અંદર તમે T ની કિંમત કેટલી લખવાની છે, તમારે જાડાઈ છે એ T/3 છે અને ટોટલ ડિસ્ટન્સ T જેટલું છે. તો આપણે આના બદલે લખીએ ε0 A નીચે અહીંયા લખીશું તો T - T/3 ની જાડાઈ છે અને T/3 નીચે K આવશે. તો આટલું સ્ટેપ તમે ચેક કરી લેશો તો આ K ના બદલે ડાયરેક્ટ ઓકે સો ઇન્ફાઇનાઇટ છે, તો આ તો સ્ટેપ 0 થઈ જશે અને T - T/3 એટલે 2T/3 થશે. તો ε0 A નીચે આવે 2T/3, 3 ઉપર જશે, સેમ કન્ડિશન પાછું 3/2 આન્સર મળશે. તમે જે રીતથી ગણવા માંગતા હોય એ મેથડથી કેલ્ક્યુલેશન કરી શકો છો, પણ આન્સર એના જ મળશે. ઓકે. અહીંયા પૃથ્વીના ગોળાને સુવાહક તરીકે કલ્પવામાં આવે તો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી. હવે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા જોઈતી હોય એટલે કે કેપેસિટી કેટલી થાય, તો કેપેસિટન્સ નું સૂત્ર કયું આવે ગોળા માટે? ગોળાનું કેપેસિટન્સ નું સૂત્ર 4πε0 × R અથવા પછી શું કહેવાય R/K કહેવાય, કારણ કે 1/4πε0 બદલે K લખી દીધું છે. K ડાઇલેક્ટ્રિક અચળાંક નથી. તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા કેટલી 6400 કિલોમીટર, તો 6.4 × 10⁶ અને K કેટલા 9 × 10⁹. કેલ્ક્યુલેશન કરશો એક જવાબ મળી જશે પિકોફેરેડે કે જે માઇક્રોફેરેડેમાં કન્વર્ટ કરવું તો પૃથ્વીની કેપેસિટી પણ આપણને અંદાજ આવશે કઈ રીતે ગણી શકીએ છીએ. શૂન્યાવકાશની સસેપ્ટિબિલિટી. શૂન્યાવકાશની સસેપ્ટિબિલિટી આપણે અનંત 0 ગણવામાં આવે છે. એટલા માટે 0 ગણી છે કારણ કે એની અંદર શૂન્યાવકાશમાં કોઈ કણ જ ના હોય, અને કણ ના હોય એટલે ડાઇલેક્ટ્રિક કન્ડિશન કરી જ ના કે એ કન્ડિશનના આધારે એની સસેપ્ટિબિલિટી 0 ગણવામાં આવી છે. હવે અહીંયા કહ્યું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે T/2 જાડાઈનો ઇલેક્ટ્રિક મૂળ કેપેસિટર કરતા 4/3 ગણું થઈ જાય છે અને બે વચ્ચેનું અંતર D છે, તો ડાઇલેક્ટ્રિક કેટલો થાય? તો તમે સિમ્પલ સમજો, આ કન્ડિશન આપી છે. હવે પહેલા આ સિચ્યુએશન હતી એમાં D જાડાઈ હતી અને પછી આ જ સ્થિતિમાં આપણે D/2 જાડાઈનું એટલે અડધો ભાગ માં K ડાઇલેક્ટ્રિક મૂકી દીધું છે. તો આ વખતનું કેપેસિટન્સ C1 છે, આ કેપેસિટન્સ C2 છે. તો C1 આ C2 ઇઝ ઇક્વલ ટુ 4/3 ટાઈમ્સ C જેટલું થયું છે. ઓકે. તો C1 જેટલું. તો હવે કિંમત મૂકતા જાઓ તો અહીંયા પહેલા આની લખું છું 4/3 અને C1 થશે કેટલા ε0 A/D થાય. C2 કેટલા? તો C2 માં તો ડાઇલેક્ટ્રિક સ્લેબ આવ્યો છે, તો એટલે આપણે આગળનું સૂત્ર વાપરીશું ε0 જ્યારે આ મૂકીએ ત્યારે મેં તમને શીખવાડેલું છે ε0 A નીચે D - T/K આ સ્ટેપ લખતા હતા. ઓકે. તો હવે T છે કેટલા? આમાં જે કેન્સલ થતું હોય પહેલા કેન્સલ કરી નાખીએ, ε0 A કેન્સલ કરી નાખીએ છીએ અને હવે આ જે T કેટલા છે D/2 જેટલા. તો અહીંયા હું સ્ટેપ લખું છું 1/D
માઇનસ d/2 પ્લસ d/2 અને નીચે રહેશે ડાઇલેક્ટ્રિક અચળાંક k ઇઝ ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ d રહેશે. બરોબર, આ સ્ટેપ આપણને મળશે તો હું માનું ત્યાં સુધી d કેન્સલ થઈ જશે બધી બાજુથી, કારણ કે આ બાજુ ને આ બાજુ d છે એટલા માટે. તો આ સ્ટેપમાં શું રહેશે, 1 નીચે આ બે બાદ થાય એટલે 1/2 થઈ જાય પ્લસ 1/2k ઇઝ ઇક્વલ ટુ 4/3 રહેશે. બસ હવે ક્રોસમાં ગુણાકાર કરી દઈએ. ક્રોસમાં કરીશું ઇઝ ઇક્વલ ટુ 4 અથવા 2 નું ઉપર લઈ લઈએ. હું થોડું કેલ્ક્યુલેશનમાં એડજસ્ટ કરું છું. 2 નું ઉપર લઈ લેશો તો આપણે માટે થઈ જશે એક જ મિનિટ 3 into 2 is equal to 4 અને અહીંયા આવશે 1 plus 1/k. આટલું સ્ટેપ રહેશે. આનો ગુણાકાર કરી દઈએ તો આપણને k નો આન્સર મળશે. મેથડ સમજજો, સિમ્પલ છે, ફક્ત કેલ્ક્યુલેશનમાં થોડું જોવાનું છે, બાકી કઈમાં અઘરું નહીં આવે. બરોબર, એક આ પેટર્ન થઈ છે. એક ધ્યાન રાખજો, હવે આ પેટર્નના દાખલાઓ જ્યાં બી આવે તો આપણને તરત આઈડિયા આવવો જોઈએ કે કઈ કન્ડિશનથી યુઝ થશે. એક બે દાખલા મૂકેલા છે આ પેટર્નના, જેથી કરીને આમાં તમને તરત ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે કે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા ક્વેશ્ચન આપ્યો છે કે આ ઢાળ શું, આનું ક્ષેત્રફળ શું બતાવે છે. તો મેં તમને કહ્યું હતું કે જ્યારે આવો v વર્સિસ q નો આલેખ આપ્યો હોય તો એનું ક્ષેત્રફળ છે એ 1/2 qv બતાવશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો q છે, વેધ v છે, તો 1/2 qv એટલે કેપેસિટરની ઉર્જા બતાવે છે. બીજા શબ્દોમાં શું કહેવામાં આવશે, કેપેસિટરની સંગ્રહિત ઉર્જા છે. જ્યારે એનો ઢાળ પૂછે તો એ ઢાળમાં પાછો ઋણ થાય કે q અહીંયા હોવો જોઈએ, તો એ કેપેસિટન્સ આપશે. ચલો, અહીંયા ક્વેશ્ચન સિમ્પલ છે. 1/2 ε0 સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર. તો આના છૂટો પાડીને નહીં શોધવાનું, આને શું કહેવાય છે, ઉર્જા ઘનતા છે. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ થયું. ઉર્જાનું સૂત્ર m1l2 t-2 કદનું l3 ભેગા થશે m1l-1 t-2 આવી જશે. વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલ એક સમાંતર પ્લેટ કેપેસિટર જેનો વ્યાસ 6 છે અને કેપેસિટન્સ 200 સેન્ટીમીટરના ગોળાના જેટલું થાય છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું? સમજ રાખો, એક ગોળાનું કેપેસિટન્સ અને બે પ્લેટનું કેપેસિટન્સ સરખું થઈ જાય છે. અને એ સિચ્યુએશનમાં બે પ્લેટ પાછી કેવી છે, વર્તુળાકાર છે. આ રીતની બે પ્લેટ મૂકવામાં આવી છે તો બેનું કેપેસિટન્સ સરખું છે. આઈ થિંક મેં ક્યાંક ગણાવેલો છે ક્વેશ્ચન તમને, પણ અત્યારે હાલ હું બતાવી દઉં છું. આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે. તો C1 ગોળાનું છે ને કેપેસિટન્સ, અને ગોળાનું કેપેસિટન્સ હોય તો એને શું લખીએ છીએ, R/K લખીએ છીએ. હવે R/K અથવા પછી તમે બંને બાજુ ε0 આવશે તો એ જ લખી દઉં છું, 4πε0 ઇન્ટુ કેપિટલ R. બરાબર, આ બાજુ લખીશું બે વ્યાસનું એટલે ε0 a એટલે πr² થશે. તો πr², કારણ કે આનું ક્ષેત્રફળ અને નીચે ડિસ્ટન્સ d છે, તો ડિસ્ટન્સ d આવ્યું. અહીંથી તમે πε0 કેન્સલ કરી શકો છો. હવે અહીંયા ત્રિજ્યા નહીં આપી, વ્યાસ આપ્યો છે 200 સેન્ટીમીટર, તો એને પાછું મીટરમાં કન્વર્ટ કરવાનું અને વ્યાસમાં કિંમત લખવાની છે. તો અહીંયા સમજો 4, આ વ્યાસ 200 સેન્ટીમીટર, ત્રિજ્યા 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થઈ જશે. બરાબર, અહીંયા r, તો આનો પ્લેટનો વ્યાસ આપ્યો છે 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર છે એટલે આપણે લખી દઈએ 6 એટલે ત્રિજ્યા થશે 3. 3 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર, નીચે આવશે ડિસ્ટન્સ d. તો d તમે ચેક કરશો તો આમાંથી લગભગ 3 નો વર્ગ થશે એટલે 9 સમથિંગ, સોરી 9/4 છે એટલે 2.25 સમથિંગ આવી જશે. કેલ્ક્યુલેશન ને સમજવાનું રાખજો, બાકી કે એમાં વધારે હશે નહીં ગણતરીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં કયું છે, ફક્ત એક સિમ્પલ છે સમજવાનું, ને આવા ક્વેશ્ચન ક્યાંક દેખાય તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ચલ કેપેસિટર છે, 100 વોલ્ટની બેટરી છે, એને 2 માઇક્રોફેરેડે થી બદલીને 10 માઇક્રોફેરેડે કર્યું છે. ઉર્જા કેટલી? તો ઉર્જા ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1. U2 કેટલા? 1/2 C2V² માઇનસ 1/2 C1V². That means 1/2 C2 માઇનસ C1 ઇન્ટુ V². હવે તમે આની અંદર કિંમત મૂકી શકો છો. C2 થશે 10 માઇક્રોફેરેડે, C1 2 માઇક્રોફેરેડે, વોલ્ટેજ 100 વોલ્ટ. તો આનો એક આન્સર મળી શકે છે.
બરોબર, એક સિમ્પલ કેલ્ક્યુલેશન સમજજો. નેક્સ્ટ હવે ક્વેશ્ચનમાં બતાવ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર. હવે આ વધે ઘટે વાળા દાખલા છે ને એના માટે મેં તમને આગળ ઓલરેડી જે લેક્ચર લીધું હતું એમાં પ્રોપર રીતે સમજાવ્યું છે. હું અત્યારે કોઈ ટાઈમ પાસ કરવા માંગતો નથી, તમે એની અંદર ચેક કરી શકો છો, એમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા બતાવ્યું છે કે આ જે Q વર્સિસ V નો આલેખ આપ્યો છે અને આ Q વર્સિસ V ના આલેખમાં કેપેસિટન્સ C1 C2 C3 એરિયા આપ્યો છે, ડિસ્ટન્સ આપ્યું છે. બરોબર, તો કયો ગ્રાફ કયા કેપેસિટન્સને રજૂ કરે? પહેલા તો આપણને એટલી સમજ હોવી જોઈએ કે Q વર્સિસ V નો જે આલેખ બને છે એ જ એનો ઢાળ કેપેસિટન્સ આપે છે. તો આપણે ઢાળ જેનો મહત્વ એનું કેપેસિટર મહત્તમ થશે. બરોબર, તો 1 2 3 માંથી C1 કેટલો? તો C1 બરાબર શું લખાશે? એપ્સિલોન 0 A upon D થશે, કારણ કે A અને D આપ્યું. C2 કેટલા? એપ્સિલોન 0 A ના બદલે 2A થશે. ધેટ મીન્સ હું અહીંયા ડાયરેક્ટ લખું 2 એપ્સિલોન 0 A અને નીચે D હશે. C3 કેટલા? તો એપ્સિલોન 0 A અને નીચે 2D છે, તો 2D. ધેટ મીન્સ અહીંયા જોવા જઈએ તો કે એપ્સિલોન 0 A upon D છે એનું C ધારી લો, તો આ C થશે, આ 2C થાય અને આ C/2 થાય. હવે તમને જોઈને ખબર પડે કે આ C2 નો ઢાળ સૌથી મેક્સિમમ છે અને આનો મિનિમમ છે, આ વચ્ચે છે. તો C2 સૌથી ઉપર હશે, એટલે એનો મતલબ કે આ પહેલો ઢાળ છે આનો જ બતાવે છે. બીજા નંબરનો ઢાળ વચ્ચેનાનો છે, એટલે આનો બીજા નંબરનો અને આ ત્રીજા નંબરનો. બસ આ રીતે તૈયાર થઈ જશે, જે તમને આઈડિયા હોવો જોઈએ કઈ રીતે ઢાળ ડિસ્ટ્રીબ્યુટ થયો છે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોઈએ. તો એની અંદર આપણને કહ્યું છે કે 600 માઇક્રોફેરેડના કેપેસિટરને 50 માઇક્રો કુલમ પર સેકન્ડના દરથી ચાર્જ કરવામાં આવે છે. બેટરી એટલો ચાર્જ પ્રોડ્યુસ કરે, તો 10 વોલ્ટ વધારવા માટે સમય કેટલો? એક કામ કરીએ, આને સાઈડ રાખીએ. આપણે C બરાબર કેટલા આપ્યા છે? 600 માઇક્રોફેરેડે. વોલ્ટેજ છે 10 વોલ્ટ, તો Q કેટલો થયો? CV થયો. હવે C ની કિંમત 600 અને 10 કરીએ એટલે 6000 માઇક્રો કુલમ ચાર્જ ટોટલ જોઈએ છે આપણે. અને 1 સેકન્ડમાં કેટલો ચાર્જ આવે છે? 50 માઇક્રો કુલમ. તો અહીંયા લખીએ કે 50 માઇક્રો કુલમ માટે 1 સેકન્ડ લાગે, તો 6000 માઇક્રો કુલમ માટે કેટલો સમય લાગે? બસ હવે કેલ્ક્યુલેશન કરવાની, 6 ભાગ્યા 50 કરી નાખશું, એક રિઝલ્ટ મળી જશે જે હશે. ચલો અહીંયા આગળ કયું છે? આઈ થિંક આ એક્ઝામ્પલ મેં તમને લીધો તો ક્વેશ્ચન્સમાં, એટલે હું અત્યારે હાલ ડિસ્કસ નહીં કરતો. આનો 13 ભાગ્યા 3 સમથિંગ જવાબ આવતો તો આગળના લેક્ચર્સમાં જ લીધેલો છે, એટલે અત્યારે વધારે ટાઈમ નહીં બગાડતો એમાં. સસેપ્ટિબિલિટીનું ઇક્વેશન, સસેપ્ટિબિલિટીનું ઇક્વેશન P upon E થાય. અહીંયા એપ્સિલોન 0 ને એવોઇડ કરી શકીએ, P upon E આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ મુજબ. કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડે છે, એના પરનો વોલ્ટેજ 50 વોલ્ટ છે. હવે એની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? જો અહીંયા સમજો, પહેલા જ મેં તમને આ બધી કન્ડિશનમાં આપણને હિન્ટ આપેલી છે. કેપેસિટન્સ કેટલું છે? 10 માઇક્રોફેરેડે. એનો વોલ્ટેજ છે 50 વોલ્ટ. બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવશે. તો આપણે એક વસ્તુ સમજીએ, પહેલા બેટરી સાથે કનેક્ટ છે કે નહીં એ જોવાનું. તો કોઈ કનેક્શન નથી તો વિદ્યુત ભાર અચળ રહેશે. વિદ્યુત ભાર અચળ રહે અને પછી અહીંયા કહ્યું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરીએ તો C' બરાબર એપ્સિલોન 0 A નીચે થઈ જાય D/2. તો પહેલા હતું એના કરતા D/2 હતું. પહેલા કેટલું હતું? એપ્સિલોન 0 A upon D જેટલું હતું. અને હવે જોયું તો અહીંયા 2 ઉપર જતો રહેશે, તો 2 એપ્સિલોન 0 A upon D છે. તો C' જોવા જાઓ તો બમણું થઈ ગયું. તો આ 10 માઇક્રોફેરેડ હતું, તો આ 2 ગુણ્યા 10 કરું તો એ આપણા માટે 20 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ બન્યું છે. હવે કેપેસિટર નો વોલ્ટેજ એનો રિલેશન કયું છે? તો C બરાબર કયું સૂત્ર? Q upon V. પણ Q તો અચળ રહેશે કારણ બેટરી જોડેલી નથી, અને બેટરી જોડેલી Q અચળ હોય તો C proportional to 1 upon V થાય. હવે તમારે જોઈએ છે V, તો હું સીધા શબ્દોમાં V proportional to 1 upon C લખી દઉં છું. V proportional to 1 upon C. That means 2 by V1 બરાબર C1 by C2 લખીએ. હવે તમને સીધા અર્થમાં અંદાજ આવી જશે કે V2 આપણે ફાઇન્ડ કરવાના છે. V1 કેટલા રાખ્યા છે? 50 વોલ્ટ. બરોબર. C1 કેટલા છે? 10 માઇક્રોફેરેડે. C2 કેટલા? 20 માઇક્રોફેરેડે. કિંમત મૂકી દઈએ
તો હવે V2 ભાગ્યા V1 કેટલા છે 50 છે અને C1 10 ભાગ્યા 20 તો આપણને કેટલા આવશે 25 જવાબ આવશે તો 25 વોલ્ટ મળશે મેથડ એક પ્રોપર રીતે સમજી લો આનથી ઈઝી મેથડ પ્રોપોઝનલ રિલેશન થી તમે યુઝ કરો તો આનથી સહેલી મેથડ થઈ જશે પણ આપણે એક ટ્રાય કરવા માટે બતાવ્યું છે આ કેલ્ક્યુલેશન ચલો અહીંયા શું બતાવ્યું છે કે E વર્સિસ X નો આલેખ છે પણ અહીંયા આપણને કહ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટ થી શરૂ કરી અને D અંતર બીજી ઋણ પ્લેટ છે તો એક પ્લેટ થી શરૂ કરી બીજી ઋણ પ્લેટ તરફ જતા ક્ષેત્રનું મૂલ્ય કેવું રહેશે તો ક્ષેત્ર વચ્ચેના ભાગમાં અચળ હતું આપણી પહેલી થિયરી હતી સમાંતર પ્લેટ કેપેસિટરની એની અંદર શું કહ્યું હતું વચ્ચેના ભાગમાં ક્ષેત્ર કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે તો એનો મતલબ ક્ષેત્ર અચળ રહેશે ફરીથી પાછું વધઘટ આવી છે એ તમે જાતે ચેક કરી શકો છો હું આમાં ખોટો ટાઈમ પાસ નહીં કરું કારણ કે મેં ઓલરેડી સમજાવી દીધું છે આ ક્વેશ્ચન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન નું છે હું તમને ટાઈમ આપું છું જાતે ટ્રાય કરી લેજો આમાં ફક્ત એક સમજો Q1 Q2 Q3 Q4 મેં ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન તમને વ્યવસ્થિત સમજાવેલું છે આવા ચાર્જ આપ્યા હોય તો બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો ચાર્જ એકવાર અંદરનો લેવાનો હોય અને એના પછી તમને ખ્યાલ આવશે કે જે બી ચાર્જ આવી ગયો છે અને Q/V કરવાનું આવશે તો આપણને એના ઉપરથી ખબર પડવી જોઈએ કેટલો ચાર્જ મળશે આ કેપેસિટર પોટેન્શિયલ મળશે હવે અહીંયા જો 500 વોલ્ટનો સ્થિતિમાન આપ્યો છે બે પ્લેટ વચ્ચે હવા છે બે પ્લેટ વચ્ચેનો અવકાશમાં કે ડાઇલેક્ટ્રિક ભરી દેતા સ્થિતિમાન 125 વોલ્ટ થાય છે તો કે કેટલું ફરીથી એક વખત સમજો અહીં શું કહ્યું છે 500 વોલ્ટનો સ્થિતિમાન આપ્યો છે બે પ્લેટ વચ્ચે હવા છે શૂન્ય એની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવશે તો સ્થિતિમાન 125 વોલ્ટ થાય છે તો કે નું મૂલ્ય કેટલું તમને સીધા અર્થમાં ખ્યાલ આવશે કે નવું કેપેસિટન્સ C' બરાબર K * C થશે તો કેપેસિટન્સ K ગણું થઈ ગયું હવે V બરાબર કયું સૂત્ર Q/C છે અને તમને એટલો તો સીધો જ ખ્યાલ હશે કે નવું V' બરાબર Q/C' Q કોન્સ્ટન્ટ રહે છે તો V' બરાબર Q/C' ના બદલે શું લખાય K * C લખાય હવે તમે એક સમજો અહીંયા કે પ્રારંભમાં જ્યારે શરૂઆતમાં C કેપેસિટર હતો ત્યારે આપણે શું લખતા હતા C બરાબર Q/V છે તો V બરાબર કેટલા આવશે Q/C થાય ને આના ઉપરથી V બરાબર Q/C તો અહીંયા Q/C છે તો V' બરાબર શું થયું V/K અથવા બીજા શબ્દોમાં તમને એ ખબર હોવી જોઈએ કે કેપેસિટન્સ આ વોલ્ટેજ કેટલા ગણો થઈ જાય કેટલા ભાગનો થાય K માં ભાગનો થયો તો અહીંયા સમજો V' છે 125 V છે 500 ભાગ્યા K તો K કેટલા આવે 4 આવી જશે સીધી કેલ્ક્યુલેશન થી સમજો તો K 4 મળશે ઓકે અહીંયા બતાવ્યું છે કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર જમા કરતા વોલ્ટેજ 100 વોલ્ટ થાય છે 2 mm જાડાઈની અવાહક પ્લેટ દાખલ કરવામાં આવે અને અગાઉ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર 1.6 mm વધારવામાં આવે છે તો દાખલ કરેલા પ્લેટનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો શું કેપેસિટરમાં પ્લેટ પર વિદ્યુતભાર જમા કરતા 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય છે તો અહીંયા પ્રારંભિક કન્ડિશન સમજો આ સ્થિતિ આપી છે અને એ વખતે D ડિસ્ટન્સ હશે અને એનો વોલ્ટેજ છે 100 વોલ્ટ હવે આ સિચ્યુએશન હશે અંદરનું વિદ્યુત ક્ષેત્ર E0 ધારી લઉં છું તો વોલ્ટેજ V બરાબર E0 * D હશે અને એના બદલે 100 વોલ્ટ હશે હવે જ્યારે આની અંદર સિચ્યુએશન સમજવાનો ટ્રાય કરજો કન્ડિશન આ છે આ ડિસ્ટન્સ D જેટલું છે હવે એની અંદર 2 mm જાડાઈની પ્લેટ નાખીએ છીએ તો 2 mm જાડાઈની એક પ્લેટ નાખી દીધી છે અને એનું ડાઇલેક્ટ્રિક છે K બરાબર આપણે ફાઇન્ડ કરવો છે સોરી તો આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K ધારી લીધો છે બરોબર આ જાડાઈ છે 2 mm તો આ 2 mm થઈ તો આ ડિસ્ટન્સ થયું D - 2 થયું બરોબર હવે કેપેસિટર વધારવા માટે પ્લેટને 1.6 mm દૂર ખસેડી છે તો આ પાછું ડિસ્ટન્સ કેટલું આવ્યું 1.6 mm હવે આ કન્ડિશન થાય ત્યારે બેના વોલ્ટેજ સરખા થાય છે આનો ને આનો વોલ્ટેજ બરોબર તો એનો મતલબ કે આ વોલ્ટેજ V થશે ને આ ટોટલ વોલ્ટેજ V થશે હવે ટોટલ વોલ્ટેજ થાય કેટલું આનું ક્ષેત્ર થાય E0 આનું થાય E0/K મેં તમને ઓલરેડી વાત કરેલી છે અને આનું થાય કારણ કે આમાં ડાઇલેક્ટ્રિક નથી એટલે E0 થશે
આનું પોટેન્શિયલ થશે ઈડી, એટલે E0 ઇન્ટુ ડી માઇનસ ટી, આ ડી માઇનસ 2. આનું થાય E0 બાય કે ઇન્ટુ 2 થાય, અને આનું થશે E0 ઇન્ટુ 1.6. તો આ ત્રણેયનો ટોટલ કરીએ એટલે આપણને V વોલ્ટ મળે. તો V બરાબર V1, V2 અને V3, અને આ V કેટલા છે? 100 વોલ્ટ જેટલા થશે. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું. ચલો વોલ્ટેજ આપણે કદાચ કિંમતમાં અત્યારે હાલ રહેવા દઈએ, પણ એની સીધી કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો બી એક રિઝલ્ટ આવશે. જો બંનેનો વોલ્ટેજ સરખો છે તો હું સીધું સૂત્ર V બરાબર E0 ઇન્ટુ ડી લખું છું. V બરાબર કેટલા લખે? E0 ઇન્ટુ ડી બરાબર V1 કેટલા? E0 ડી માઇનસ 2 પ્લસ V2 કેટલા? E0 બાય કે ઇન્ટુ 2 પ્લસ E0 બાય કે E0 ઇન્ટુ 1.6. ઓકે, અહીંયા સમજવાનું ટ્રાય રાખો. હવે તમે આમાંથી E0 બધામાંથી શું થઈ ગયું? કેન્સલ. તો અહીંયા જો D બરાબર કેટલા રહ્યા? D માઇનસ 2 પ્લસ 2 બાય કે પ્લસ 1.6 રહેશે. D શું થઈ ગયું? કેન્સલ થશે. તો હવે આમાંથી તમે આ જ્યારે બાદ કરી અને k ની કિંમત લખવાનો ટ્રાય કરો તો આપણને એક રિઝલ્ટ મળી જશે, અને અહીંયા ઓલરેડી ચેક કરશો તો k બરાબર જે હશે આન્સરમાં આવશે. પ્રોપર કેલ્ક્યુલેશન કરશો એક તરત ખબર પડી જશે કયો જવાબ આવશે. બરોબર? તો આપ એક વસ્તુ સમજવાનો ટ્રાય કરજો, અથવા તમે ડાયરેક્ટ અત્યારે હાલ બી લખી દો તો બી ખ્યાલ આવશે. 2 બાય કે ઇઝ ઇક્વલ ટુ જોશો તો આના એક તરફ લઈ જાઓ તો આપણને મળશે 2 માઇનસ 1.6, એટલે 0.4 આવી જશે, અને 0.4 સાથે આની મલ્ટિપ્લિકેશન લઈ લો તો એક રિઝલ્ટ મળશે. ડાયલેક્ટ્રિક અચળાંક મળી જશે. પણ દાખલો વ્યવસ્થિત છે, આપણને પ્રોપર કેલ્ક્યુલેશનની સમજ હોવી જોઈએ. હવે નેક્સ્ટ એના પછી કયું છે? જો અહીંયા સમજો, એ ક્ષેત્રફળ વાળા અને ડી અંતરે રાખેલી બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E મેળવવા માટે સમાંતર પ્લેટ કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. આ માટે કરવું પડતું કાર્ય, કાર્ય એક જ છે, 1/2 CV² કરો અથવા 1/2 Q² બાય 2C કરી દો. બરોબર? એનાથી કોઈ ફરક પડવા નથી, ફક્ત કિંમત મૂકવાની રહેશે. અને આપણે અહીંયા હું લખું છું કાર્ય W બરાબર લખીએ અથવા U બરાબર 1/2 C ઇન્ટુ V². અહીંયા કિંમત લખીએ 1/2 C ના બદલે ε0 A અપોન D છે, અને V ના બદલે લખી દઈએ તો V ના બદલે આપણે કિંમત થશે E અપોન D થશે. સોરી, V બરાબર ED થશે, મારી લખવામાં ભૂલ છે. V બરાબર ED થશે, E ઇન્ટુ D નો હોલ સ્ક્વેર. મલ્ટિપ્લિકેશન લઈ લો, એક આન્સર મળી જશે જે આવતો હશે. બરોબર? નેક્સ્ટ હવે જોઈએ કેપેસિટરમાં બળ કેટલું. તો બળનું સૂત્ર ઓલરેડી મેં તમને કહ્યું હતું, U અપોન D થાય. તો F ઇઝ ઇક્વલ ટુ U અપોન D. તમે U ની કિંમત 1/2 CV² લખો, Q² બાય 2C લખો, જે લખશો એના આધારે જવાબ મળી જશે. ઓકે, આમાં ક્વેશ્ચન આપ્યો છે 20 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટરના બે ગોળા છે. સમાન વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે. તાર વડે જોડી. તો મેં તમને આ ફર્સ્ટ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે. ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી વાત કરેલી છે કે વિદ્યુતભાર કઈ રીતે ટ્રાન્સફર થાય છે. તમે એના આધારે કેલ્ક્યુલેશન લઈ શકો છો. આમાં કઈ અત્યારે હું ટાઈમ પાસ કરવાનો નથી. બરોબર? જો અહીંયા શું કહ્યું છે, કેપેસિટર D જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ એક કેપેસિટરના ટૂંકમાં નાખેલો છે, અને કેપેસિટરમાં x બરાબર 0 અને ધન પ્લેટ છે x બરાબર 3D ઉપર. અહીંયા સમજજો, આ સિચ્યુએશન આપી છે, તેમાં દાખલ કરવામાં આવે છે સ્લેબ બંને બાજુથી સમાન અંતરે છે. આ રીતની સિચ્યુએશન મૂકી છે, સ્લેબ બંને બાજુથી સમાન અંતરે છે. આ d ડિસ્ટન્સ ધારી લો, આ d ડિસ્ટન્સ એઝ્યુમ કરી લો. અહીંયા x બરાબર 0 છે, x બરાબર 3D છે, આ પ્લસ છે, આ માઇનસ છે. હવે 0 થી 3D ઉપર, તો માઇનસ થી પ્લસ પર જવું છે, તો પોટેન્શિયલમાં શું થશે? મેં તમને જે લોકો નીટના લેક્ચર્સમાં જોયું હતું એમને મેં ગ્રાફ પ્લોટ કરાવ્યો હતો, અને ગ્રાફમાં પોટેન્શિયલનો ગ્રાફ હતો તો ધન થી ચાલુ કરીને ઋણ જતો હતો તો ઘટતું હતું. હવે ઋણ થી ધન જવું તો પોટેન્શિયલ ઓલવેઝ કેવું થાય? વધતું જ જાય. પોટેન્શિયલ ઘટે નહીં, ઋણ થી ધન જઈએ પોટેન્શિયલમાં સતત વધારો થશે. તો આપણને ઓપ્શન આવશે બી, સતત વધારો થાય. હવે સેમ સિચ્યુએશન એક્ઝામ્પલ વિદ્યુતભારના છે. વિદ્યુતભારનો ટ્રાન્સફર સંપર્કમાં લાઈન એ ફર્સ્ટ ચેપ્ટરમાં મેં ગણાવી દીધેલા છે, અહીંયા હું ટાઈમ પાસ નહીં કરતો. ઓકે, હવે નેક્સ્ટ આવ્યું છે કેપેસિટરના જોડાણો. જોડાણો છે
એ તમને ખ્યાલ આવશે સમાંતર શ્રેણીના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. તો જો શરૂઆતનો ક્વેશ્ચન થોડું ધ્યાન આપવા જેવું છે. 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કર્યું છે અને પછી 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવ્યું છે. બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કર્યું નથી, તો ઉર્જા કેટલી? આપણે ટેક્સ્ટબુકમાં આ ટાઈપના એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં લીધેલા છે. તો અહીંયા હું એક કામ કરું છું, આની ગણતરીની ફક્ત હિન્ટ આપું છું. જો C1 બરાબર 4 માઇક્રોફેરેડ, C1 બરાબર 4 માઇક્રોફેરેડ, એનો વોલ્ટેજ છે V બરાબર 50 વોલ્ટ, તો એની પ્રારંભિક ઉર્જા એ થશે 1/2 CV². બરોબર? તો 1/2 CV² ચેક કરીએ તો આપણે 1/2, ઓકે, હું અહીંયા કિંમત લખતો નથી, ફક્ત તમને હિન્ટ આપું છું, ગણતરી તમે જાતે કરી શકો છો. આની ઉર્જા આવી જશે. ઓકે, પછી બીજી વખતની કન્ડિશનમાં જોઈએ તો બીજી વખત શું કર્યું છે, 2 કેપેસિટરને પેરેલલ કનેક્ટ કર્યા છે. તો જો આ C1 છે, C1 4 માઇક્રોફેરેડ, એનો વોલ્ટેજ V1 50 વોલ્ટ, C2 2 માઇક્રોફેરેડ અને એનો વોલ્ટેજ 0 છે, કારણ કે પ્રારંભમાં ચાર્જ નહીં કર્યું. મેં તમને ઓલરેડી કીધું હતું કે આ સમાંતર જોડાણ કહેવાય, અને સમાંતર જોડાણ કહેવાય તો આ એક ભાગ પૂરો કરી નાખીએ. તો આની વાત કરું, સમાંતર જોડાણમાં C ટોટલ કેટલો થાય, તો C1 પ્લસ C2 થાય, એટલે 4 વત્તા 2 6 માઇક્રોફેરેડ આવશે. બરોબર? અને વોલ્ટેજનું સૂત્ર બી મેં તમને કહ્યું હતું, C1 V1 વત્તા C2 V2 ભાગ્યા શું થાય, C1 પ્લસ C2, તો C1 V1 C2 V2 ભાગ્યા C1 પ્લસ C2. તો આ રીતે વોલ્ટેજ મળી જશે. હવે તમને વોલ્ટેજ મળી ગયો, ચાર્જ મળી ગયો, તો આની અંતિમ એનર્જી, અંતિમ ઉર્જા એ મળશે. એનું સૂત્ર કયું, 1/2 C ટોટલ ઇન્ટુ V². હવે C ટોટલ તમારે 6 માઇક્રોફેરેડ છે અને V છે આ છે, તો બંને વેલ્યુ લખી દો. જેવા વેલ્યુ લખશો એટલે U ફાઇનલ આપણી પાસે આવી જશે. U ફાઇનલ આવે તો આને શું માંગ્યું છે, જો સંયોજનની કુલ ઉર્જા અને પ્રક્રિયામાં ગુમાવતી ઉર્જા. તો એક વસ્તુ સમજો, પહેલાની પ્રારંભિક ઉર્જા આ છે, અંતિમ ઉર્જા આ થશે, બે વચ્ચેનો ડિફરન્સ લઈ લો, એ ગુમાવેલી ઉર્જા આવી જશે. વસ્તુ અમારા ઉપરથી કેલ્ક્યુલેશન કરવાનું છે, વ્યવસ્થિત એક્ઝામ્પલ છે જે આપણે NCERT માં આપ્યું છે, એ જ ટાઈપનો છે. જો NCERT માં આપેલો છે આ ક્વેશ્ચન, હું આને કોઈ ફરી ગણાવવાનું નથી છે. અને આ કેપેસિટન્સ કઈ રીતે ફાઇન્ડ થશે, તો પહેલા મને કહો આ કઈ રીતે જોડેલા, શ્રેણી સમાંતર હશે તો તમને ખ્યાલ આવવો જોઈએ સમાંતર જોડેલા છે, કારણ કે આ કન્ડિશન આવશે, બે પ્લેટ ઊભી કરી દેવાની, ઊભી કર્યા પછી અહીંયા K1 છે, આ K2 છે, આ ડિસ્ટન્સ D/2 થઈ જશે. બરોબર? હવે તમે અહીંયા કહ્યું છે કે આકૃતિ બે જુદા જુદા ડાઇલેક્ટ્રિક થી ભરવામાં આવે છે, તો કેપેસિટર અને ડાઇલેક્ટ્રિક વગરના કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય. ટૂંકમાં આ સિચ્યુએશન છે, અને બીજું પ્રારંભમાં આ રીતની કન્ડિશન હશે, D ડિસ્ટન્સ હશે, મારી ભૂલ છે કદાચ, અહીંયા ડિસ્ટન્સ તો આ D છે, આ લેન્થ L/2 છે. તો અહીંયા સમજો આ સિચ્યુએશન આપણને બતાવી દીધી છે. બરોબર? હવે તમે આના ઉપરથી કેલ્ક્યુલેશન કરી આના કેપેસિટન્સનો ગુણોત્તર લેવાનો છે. આ કેપેસિટન્સ C1 છે, આ બંનેનું ભેગું થઈ C ડેશ ધારી લઈએ છીએ. બરોબર? આને C ધારું છું અને આ C ડેશ હશે, આ બેનો ગુણોત્તર લેવો છે. હવે અહીંયા તમે જોવા જશો તો આ બે કેપેસિટર પેરેલલમાં છે, પેરેલલ હશે તો આપણે એક વસ્તુ સમજો, આનું C1 સૂત્ર, આનું C2 સૂત્ર. તો C1 બરાબર કેટલા, K ડાઇલેક્ટ્રિક ભરેલો છે એટલે K એપ્સિલોન 0 A/2, કારણ કે એરિયા કેટલો થઈ ગયો, અડધો છે, A/2, અને ડિસ્ટન્સ કેટલું છે, D છે. C2 કેટલા, આ K1 છે, C2 નીચેનું આવશે, નીચેનું છે K2 એપ્સિલોન 0, એરિયા આનો અડધો થઈ ગયો છે, A/2, અને ડિસ્ટન્સ છે D જેટલું. આ થઈ ગયું. બંને કેવા છે, પેરેલલમાં છે, પેરેલલમાં હોય તો ટોટલ શું થઈ જશે બેનો, સરવાળો. તો C ટોટલ બરાબર, અથવા C ડેશ કહું છું, C1 પ્લસ C2 જેટલું કોમન નીકળે એટલું કાઢ નાખીએ તો એપ્સિલોન 0 A નીચે 2D કોમન નીકળશે, કૌંસમાં રહેશે K1 વત્તા K2. હવે આનો નાનો ગુણોત્તર લેવો છે. પ્રારંભમાં કેટલા હતા, તો પ્રારંભમાં હતા સીધું સૂત્ર એપ્સિલોન 0 A/D. તમે બેનો ગુણોત્તર લઈ લો તો ગુણોત્તરમાં C ડેશ અપોન C કરીએ તો એપ્સિલોન 0 A/D કેન્સલ થઈ જશે. બરોબર? કારણ કે અહીંયા દેખાય છે આ બે ઉપરથી, તો રહેશે K1 પ્લસ K2/2 રહે, તો B ઓપ્શન આવી જશે. હવે આ જોડાણ ફરી સ્ટેપમાં એ જ કન્ડિશનમાં આવશે તો તમે ટ્રાય કરી શકાય છે.
આ સિચ્યુએશન બતાવી છે. તો હવે આને સમજીએ. અહીંયા જો શું કહ્યું છે એ સમજો. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પ્રારંભમાં હવા છે ત્યારે 10 માઇક્રોફેરેડે નું કેપેસિટર છે. આ એ ઊભું કરી દઉં છું. આમાં 10 માઇક્રોફેરેડે નું C બરાબર 10 then એની વેલ્યુ થાય એપ્સિલોન 0 A/d. હવે જોવા જઈએ તો આમાં કહ્યું છે કે અડધી જગ્યામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કન્ડિશન થી ગોઠવેલું છે. હું માનું ત્યાં સુધી તમે એને સીધું એમ જ કરી દો. ઉપર ખાલી ભાગ રાખો, નીચે K બરાબર 4 રાખો. આ C1 કેપેસિટર, આ C2 કેપેસિટર. કારણ કે અડધો નીચે ખસેડ દો કોઈ ફરક નહીં પડે, સરવાળો જ કરવાનો છે. એ જ સિચ્યુએશનમાં આવી જશે. તો C1 બરાબર કયું સૂત્ર? એપ્સિલોન 0 એરિયા અડધો થઈ ગયો છે તો A/2 D. C2 એપ્સિલોન 0 એરિયા અડધો, નીચે D, પણ K બરાબર 4 છે તો C2 બરાબર KC કહી શકીએ. એટલા માટે હું 4 into એપ્સિલોન 0 A/, આ લખી દીધું છે. હવે આ સિચ્યુએશન આપણી પાસે રહે તો આ બેનો શું થાય છે? સરવાળો. તો આપણને C ડેશ મળશે, બેનો સરવાળો થાય એટલે લખીએ કે એપ્સિલોન 0 A/2D પ્લસ 4 એપ્સિલોન 0 A/2D થશે. આનો લસા લઈ લઈએ તો 5/2 એપ્સિલોન 0 A/d છે. C ડેશ બરાબર. હવે C બરાબર તો એપ્સિલોન 0 A/d બરાબર 10. તો એનો મતલબ કહી શકીએ C ડેશ બરાબર 5/2 into 10 થશે. હવે તમે કેલ્ક્યુલેશનમાં લો તો આ 5 આવશે. 5 ગુણ્યા 5 એટલે 25 માઇક્રોફેરેડે મળશે. ઓકે, હવે આ ટાઈપના જે બાકી રહ્યા છે ક્વેશ્ચન એ હું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી દઈશ. પણ હું અત્યારે હાલ તમને કહેવા માંગુ છું કે આટલે સુધીનું જેટલું મેં ચલાવ્યું છે એની PDF છે એ હું તમને WhatsApp કરું છું. તમે ઘરે જઈ એને શાંતિથી ટ્રાય કરજો.